સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશને જપ્ત કરી રાખેલા 40 થી વધુ વાહનોમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી। ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સુરત જિલ્લાના પલસાણા પોલીસના કમ્પાઉન્ડમાં રાખેલા જપ્તીના 40 થી વધુ વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઇકો આઈસર ટેમ્પો સહિતના 40 થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। બારડોલી પલસાણા સહિત 4 ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। આ જે પોલીસ પલસાણા પોલીસ સ્ટેશનની અંદર ડિટેન કરેલી જે ગાડીઓ હતી એની અંદર આગ લાગેલી હતી। અમારા પર અંદાજિત 1:25 ની આસપાસ કોલ મળેલો। ઘટના સ્થળે પહોંચ્યા જ્યારે પીએપીએલ ની ગાડી ઘટના સ્થળ પર હાજર હતી એ લોકોએ 90% કુલિંગ કરેલું હતું। ડિટેન કરેલી જે બાઇકો હતી 15 થી 20 અને એક ઇકો ગાડી અને એક આઈસર ટ્રક સળગેલી હતી।